નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારા હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ તમારા માટે એક એવો મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ G2 ને લગતો ટોપિક લઈને આવી ગયા છીએ. જેમ કે એક સબ્જેક્ટ આવે છે CPD કરીને, એ લગભગ ઓલમોસ્ટ બધી જ બ્રાન્ચમાં સબ્જેક્ટ લાગુ પડે છે. અમુકને ત્રીજા સેમમાં આવતો હોય, અમુકને ચોથા સેમમાં આવતો હોય, અમુકને પહેલા સેમમાં પણ આવી જાય છે. એટલે આ એક સબ્જેક્ટ CPD કરીને એવો છે જે બધી કોમન બ્રાન્ચમાં લાગુ પડે છે, બરાબર. એટલે અને CPD સબ્જેક્ટ છે ડિગ્રીમાં પણ આવતો હોય છે, એટલે બધા માટે એક કોમન સબ્જેક્ટ છે. તો એના IMP મટીરિયલ બનાવી રહ્યા છીએ અને વિથ સોલ્યુશન, આજુ ફરે સોલ્યુશન પણ તમને સાથે આવશે, બરાબર. સોલ્યુશન સાથેનો આ વિડીયો છે. આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહ્યો. આની PDF ક્યાંથી મળશે, આનું સોલ્યુશન ક્યાંથી મળશે, એ બધું તમને આખી માહિતી પ્રોસેસ તમને જણાવું, અને એનો પાસવર્ડ ક્યાંથી તમે લઈ શકશો, એ બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર જોવા મળી જશે. તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. તો મેં જેમ તમને પેલા કીધું કે આ ડિપ્લોમાની ઓલ બ્રાન્ચ, એટલે કે બધી જ બ્રાન્ચ હોય, ડિપ્લોમાની હોય, ડિગ્રીની હોય, કે કોઈ પણ જગ્યાએ CPD સબ્જેક્ટ છે જાજી ભાગે બધાને કામ આવે છે. CPD નું આખું નામ છે કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ, એટલે કે આ આપણી જે સમાજ છે એના વિશે શીખવાનું બધું એના વિશેનો આખો સબ્જેક્ટ છે. એટલે આ તમે ભણતા હશો એટલે તમને તો જાજો આમાં વધારે ખ્યાલ હશે. એટલે આ સબ્જેક્ટ છે ને બધી જગ્યાએ કામ આવે છે. ડિગ્રી હોય એમાં પણ આવે છે, ડિપ્લોમામાં પણ આવે છે, અને ડિપ્લોમાની પાછી ઓલ બ્રાન્ચમાં આવે છે, અને ડિગ્રીની પણ ઓલ બ્રાન્ચમાં આવે છે. એટલે આ સબ્જેક્ટમાં બધાને તૈયાર કરવો જરૂરી છે. જો તમે ડિગ્રીમાં જાઓ ને તો ત્યાં પણ તમારે આ સબ્જેક્ટ આવશે, એટલે તમારે આની તૈયારી કરવી જરૂરી છે. તો આનું શોર્ટમાં નામ કહીએ તો કે શું છે, CPD છે. અને આની PDF તમારે કેમ ડાઉનલોડ કરવી એ તમને કહું તો કે એની PDF છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો. ને જેમ આપણે અત્યારના વિડીયોમાં બધામાં PDF પાસવર્ડ પ્રોટેક્ટેડ છે, એમાં પણ છે. એટલે તમારે વિડીયો આખો જોવો જોશે, એનો પાસવર્ડ તમને ક્યાંકથી મળી જશે, વચારે ક્યારેક હું તમને કહી દઈશ. એટલે તમારે પાસવર્ડ જોઈ નોટ ડાઉન કરવાનો છે, PDF ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ PDF ની પ્રિન્ટ કરાવવો કે પછી ગમે એ કરો, એનું સોલ્યુશન તો જો કે આજે પર મેં આપ્યું છે. એટલે પ્રિન્ટ કરીને તમારે વાંચવું સહેલું પડશે, કેમ કે મોબાઈલથી તેમ બધા વાંચતા હો તો મોબાઈલમાં પછી વાંચવાની જગ્યાએ પછી ક્યાં ક્યાં વયા જાવ તો તમને ખબર હશે. એટલે જો પ્રિન્ટ કરીને વાંચો તો તમારા માટે પણ સારું છે, બરાબર. અને અમુક થી જો એફોર્ડેબલ ના હોય, પ્રિન્ટ ના કરી શકતા હોય, તો પછી મોબાઈલ થી પણ તમે ડાયરેક્ટ વાંચી શકો છો. અને બીજી વાત કે આમાં MCQ છે, એટલે સોલ્યુશન પણ મેં સાથે જ આપ્યું છે, બરાબર, વિથ સોલ્યુશન. એટલે જ મેં કીધું છે તમને કે એનું સોલ્યુશન પણ મળશે. અને આ પ્રશ્ન G2 ના જૂના 3-4 વર્ષના પેપર છે એ જ મેં સોલ્વ કરીને તમને આપ્યા છે, બરાબર, આખે આખા. એટલે તમારે કઈ સવાલ જ નથી કે ભાઈ આમાં પૂછાય નહીં પૂછાય, પૂછાય જ 100% પૂછાય, કેમ કે જૂના જે પેપર હોય એમાં જ બધા G2 વાળા પૂછે છે. અને પછી એક આમાં તમે આનું સોલ્યુશન જોવો ને એટલે તમને એક વસ્તુ નોટ ડાઉન કરવા મળશે, જેને ના વાંચવું એના માટેની. તો સોલ્યુશન તમે તમારી રીતે જોઈ લેજો, તમને આ મારી વાત યાદ આવશે જે સોલ્યુશન જોવો ત્યારે, કે આમાં MCQ માં કઈ રીતે બધું ચાલે છે, બરાબર. તમે એકવાર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. કેમ કે અત્યારે હું વિડીયોમાં કહીશ તો થોડુંક ઓલું થઈ જશે, કે ભાઈ ખરાબ લાગે કે ભાઈ અત્યારે મેં તમને એવું કીધું. કેમ કે સોલ્યુશન છે એમાં જેના MCQ ના જવાબ છે એ સિક્વન્સમાં કંઈક છે, એટલે તમે જોવો એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર. અને તમે CPD ની તૈયારી જો ના કરી હોય તો અત્યારથી શરૂ કરી દેજો. જો કે ઘણા આમાં CPD માં તૈયારી નથી કરતા, પણ વિદ્યાર્થી મિત્રો CPD માં તમે જો પાસ નહીં થાવ ને તો તમારે બેકલોક જ ગણાય. ભલે CPD તમને સાહેબ ભણાવતા ના હોય, ભલે એની મિડ ના લેતા હોય, ભલે એમાં ખાલી MCQ જ હોય, તો એમાં તમે ફેલ થાવ તો એ બેકલોક જ લેખાય, કેટી જ ગણાય. ને પછી તમારે એને સોલ્વ કરવી જ પડે, એટલે તમારું રિઝલ્ટ ડાઉન જાય એમ. ને તમારા માટે એક સારામાં સારો ચાન્સ છે, જો તમે CPD માં MCQ ખાલી તૈયાર કરી લ્યો ને તો તમે હાઈ સ્કોર કરી શકો. G2 ના પેપરના રિઝલ્ટ ની અંદર તમે હાઈ સ્કોર મેળવી શકો. CPD ના લીધે તમે હાઈ સ્કોર પણ મેળવી શકો છો, ફેલ થઈને તમારું રિઝલ્ટ ડાઉન પણ કરી શકો. એટલે તમારા હાથમાં છે તમારે શું કરવું. હું તો કહું છું કે તમે આની પૂરેપૂરી તૈયારી કરો, તમારું રિઝલ્ટ 100%, એટલે કે સારા CGPI SPI CGPI બધું આવે એવી મારી આશા છે. તમે આની પૂરેપૂરી તૈયારી કરો એવી મારી આશા છે, પણ તમે શું કરો એ તમારી ઉપર છે, તમારા હાથમાં છે એમ. કેમ કે હું તમને સોલ્યુશન આપી દઉં, પ્રશ્નના જવાબ આપી દઉં, હું પૂછવાનું એ આપી દઉં, તૈયારી તો તમારે કરવાની છે ને. તૈયારી તો હું ના કરાવી શકું. તમે તમારી રીતે જો જાતે વાંચતા શીખશો તો જ તમને ખબર આવશે કે ભાઈ, પછી તમે એમ કરીને છોડી દો ભાઈ MCQ છે જવા દો ને ભાઈ, ABCD કરીને હેલા આવશે પાસ થઈ જાય. એવું નથી, એવું કરો તો પાસ થઈ જાવ, એવું કઈ નથી, પાસ પણ થઈ જાય. પણ આમાં તમે જો વાંચીને જાઓ ને થોડું ઘણું, એટલે થોડું ઘણું વાંચો, તમારી આ એક્ઝામ નજીક આવતી હશે, નજીકમાં આવીશો તો તમે આ પેપર જોવા આવ્યા હશો, એટલે કે આ સોલ્યુશન જોવા આવ્યા હશો. નકર તો તમે CPD નું વાંચો એવું મને લાગતું નથી. લગભગ મારા ખ્યાલથી કાલ કા પરમ દિવસ તમારી એક્ઝામ હશે, તો અહીંયા CPD નું પેપર તમે જોવા આવ્યા હો. બાકી હા, તમે પહેલાથી જોતા હો, તૈયારી કરતા હો તો બહુ સારી વાત છે, તૈયારી કરો, મને કઈ પ્રોબ્લેમ નથી. અને આનો પાસવર્ડ તમને અત્યારે ફટાફટ કહી દઉં છું શું છે. તો એનો પાસવર્ડ તમે ગમે નોટ ડાઉન કરી લ્યો. એનો પાસવર્ડ છે CPD. CPD સબ્જેક્ટ નું શોર્ટમાં નામ છે, અને છેલ્લે લાસ્ટમાં છે
સીપીડી કેપિટલમાં છે. 9 છે એને વચારે જગ્યા નથી, એટલે સીપીડી કેપિટલમાં અને એના પછી 9 જગ્યા નથી મૂકવાની. આ તમારો આખે આખો પાસવર્ડ છે. બરાબર. આપણે વાત કરતા હતા શેની હમણાં, આ નોટ ડાઉન કરી લેજો, હું કાઢી નાખું છું પાસવર્ડ, તમે અત્યારે લગી જોઈ લીધો હશે. તો આપણે વાત કરતા હતા કે આનું પેપર છે આખે આખું ઇંગ્લિશમાં હોય છે. એટલે જો તમે વાંચીને નહીં જાઓ, એબીસીડી કરીને જાઓ, તો તમે લગભગ 99% 50% જેટલા વિદ્યાર્થી પાસે થઈ જાય, એવું કઈ નથી. જો તમે તૈયારી કરીને જાઓ ને, તો તમારું રિઝલ્ટ, તમારું પોતાનું રિઝલ્ટ જ ઊંચું આવશે. તમે જો પાસ થાઓ, તમારું રિઝલ્ટ ઊંચું આવશે, તો મને કઈ ફેર નહીં પડવાનો. અને ફેલ થાઓ તો મને કઈ ફેર નહીં પડે. ફેલ થાઓ ઘટકના મારો વિડીયો પાછો જોવા આવશો, મારો તો ફાયદો જ છે. હું તમને એટલે કઉ છું, જો તમે અત્યારથી તૈયારી કરશો તો તમારા માટે જ સારું છે એમ. એટલે સીપીડી ભલે સબ્જેક્ટ એમસીક્યુ નો છે, એમાં કઈ વાંધો નથી. તૈયારી ના કરો તો પણ કઈ વાંધો નહીં. જો તમારે બધા સબ્જેક્ટ નું ભેરું થઈ ગયું હોય તો ખાલી એક નજર, એક બે વાર નજર મારી લેજો એમસીક્યુ માં, કે કેવા એમસીક્યુ પૂછાય છે, કઈ રીતે એનું હોય છે. એ જ મારું કહેવાનું હતું. બસ, તો આજનો વિડીયો આપણે અહીં લગી રાખીએ, કેમ કે બહુ સીપીડી નો સબ્જેક્ટ નું તમે એટલું ઇમ્પોર્ટન્ટ નહીં ધારતા હો, પણ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. તો તૈયારી કરજો વિદ્યાર્થી મિત્રો, નકર તમે ફેલ થશો તો તમારે જ બેકલોગ ને કેટી આવશે, ને પાછો તમારે પેપર દેવા જવા હશે. ને તમારે ખબર હશે કે હવે તો જીટી વાળા એમ કરે છે કે ભાઈ સવારે પેપર હોય, બપોર પછી બીજું પેપર થાય. એ રીતે ઘણા ને થવા માંડ્યું છે, જો તમે ચોથા સેમમાં ને એજના હશો તો. બરાબર. તો આ રીતે હોય છે. તો બસ આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.